ભાગવત છે ઠાકોરજીનું સ્વરૂપ છે, દસમ સ્કંદ છે ઠાકોરજીનું હૃદય છે, અને હૃદયમાં 5 પ્રાણ છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન ને સમાન. ભગવાનને જમાડીએ ત્યારે બોલીએ ને, પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. આ વાસ્તવમાં શું છે? 5 પ્રાણ. ઠાકોરજીના 5 પ્રાણ એટલે શું ભાગવતમાં? તો કે રાસ પંચાધ્યાય. હરેક વૈષ્ણવોએ કાયમ માટે આનો પાઠ કરવો જોઈએ. ડોંગરેજી મહારાજને યાદ કરું છું ને કથામાં, ડોંગરેજી મહારાજ સાહેબ રોજ આ રાસ પંચાધ્યાયનો પાઠ કરતા. એમાં ગોપી ગીત આવે, ગોપી ગીતનો નિત્ય પાઠ કરતા. અને કૃષ્ણના યાદમાં આમ દર આંસુ જાય. હો, ડોંગરે બાપા એવા હતા, કનૈયાની યાદ આવે ને આંખમાંથી આહુડા આપમેળે આવી જતા. અને ડોંગરેજી મહારાજે તમને ને મને સૂચન આપેલું છે, કનૈયાની યાદમાં હંમેશા ગોપી ગીત ગાઓ, રાસ પંચાધ્યાય ગાઓ. પપ્પુભાઈ બોલાવે. રાસ પંચાધ્યાયની કથા સાંભળો. આ ભાગવતનો રાસ પંચાધ્યાય અહીંયાથી ચાલુ થાય છે. બીજું, આ રાસની વાત એટલે ઓલા રાસની વાત નથી. હો, કઈ રાસ છે ભાઈ? તો કે જીવ અને શિવની મિલનની વાત છે. જીવ અને ભગવાનના મિલનની વાત છે. જો આ રાસની વાત હોત તો કથા કોણ સાંભળે છે? પરીક્ષિત. જેનું મૃત્યુ કાલે થવાનું ઈ આ કથા સાંભળે. તો રાસની વાત કરત ખરા સુખદેવજી મહારાજ? જેનું મૃત્યુ થાય એની સામે રાસની વાત કરી શું છે ભાઈ? પણ વાસ્તવમાં આ જે રાસમાં જે ગોપીઓ છે એ ગોપીઓ કોઈ સામાન્ય નથી. રાસમાં આવેલી બધી ગોપીઓ કોણ છે? તો કે મોટા મોટા ઋષિમુનિઓ હતા. રામા અવતારમાં બધા ઋષિમુનિઓને મળવા ભગવાન રામ ગયા હતા. ત્યારે બધા ઋષિમુનિઓએ કીધું, ભગવાન અમારે તમારી સાથે રાસ રમવો છે. ભગવાને કીધું, એની માટે તમારે ગોપી બનીને આવવું પડશે. એટલા માટે આ બધી ગોપીઓ કોણ છે? તો કે ઋષિમુનિઓ. અને ઋષિમુનિઓની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન દ્વાપર યુગની અંદર કૃષ્ણ બનીને આવ્યા છે. અને ભગવાને બધી ગોપીઓને કીધું, હું તમારી હારે રાસ રમીશ. ક્યારે રમીશ? તો કે ઈ નક્કી નહીં. ગઈકાલે જ એક બેને કીધું, મને કે શાસ્ત્રીજી કથા બહુ ગમે છે, અમારે એક પરિવારમાં તમારી કથા બેસાડવી છે, પણ એ નક્કી નહીં ક્યારે. એ નહીં જરૂરી છે ભાઈ, આપણે નક્કી કરીએ એમ ન ચાલે, બધાને પૂછવું જોઈએ ને. ઘણી વખત આપણે પણ છોકરાઓને બરાબર ટાઈમ ન હોય તો, એટલે બધાની મંજૂરી હોવી જોઈએ. પણ આમાં કોની મંજૂરીની જરૂર છે? કનૈયાની. અને હું ખાસ કહું છું સાહેબ, આપણા કરે કાંઈ નથી થવાનું, આપણે કીધે કાંઈ નથી થવાનું. એની કૃપા હોય, એની મરજી હોય અને એની ઈચ્છા હોય ત્યારે જ થાય છે. પરમ દિવસે એક બેન મારી પાસે આવ્યા હતા ઉપર મળવા માટે. આપણા સંબંધી જ હતા, પારલાથી હતા. મને કે શાસ્ત્રીજી આવી હતી 1 દિવસ માટે, પણ 3 દિવસ માટે અમે રોકાઈ ગયા. એટલે મેં કીધું એ સારું. તો કે સારું એમને, અમને કથા ગમી. ત્યારે એટલું ચોક્કસ કહું છું, આમાં અમારો 1% પણ ઓલું નથી કે અમને ભગવાન કરાવે છે. અને બીજું તમારી શ્રદ્ધા છે. તમને 3 કલાક બેસવાની અહીંયા આદત પડી ગઈ કે મારે ભગવાનનું નામ લેવું છે. અને પહેલા દિવસે જ મેં કીધું હતું, પહેલા દિવસે તમે આવો, પણ બીજા દિવસે જો તમને આવવાનું મન થાય ને તો સમજી લેજો કે તમને કનૈયો અહીંયા લઈ આવ્યો છે. યસ, આ ભાગવતમાં લખેલું છે સાહેબ. પહેલા દિવસે આપણે આવીએ, પણ બીજા દિવસે આવવાનું મન થાય એટલે સમજી લેજો કે આપણને કનૈયો જ લાવ્યો છે. આવ્યા હતા 1 દિવસ, 3 દી રોકાઈ ગયા. ભગવાને રોકી દીધા. ભાઈ ન્યા જઈને બળતરા જ કરવી, એની કરતા રોકાઈ જાય ને અહીંયા. અને ખર્ચો કરે ઘર ધણી, આપણે જલસા કરવાના છે. કેવી મજા છે સાહેબ, દુનિયામાં આ મજા કરવા જેવી છે. કનૈયાના નામ જ્યાંથી મળે, જેટલું મળે, જેવું મળે ગ્રહણ કર્યા જ કરો, કર્યા જ કરો.